પણ લોકોનું અહીંયા આધાર કેવાયસી રેશન કાર્ડમાં ના થતું હોય માય રેશન એપ્લિકેશનની ઉપર, તો તમારે કયા કયા સુધારા તમે માય રેશન એપ્લિકેશન ઉપર જ કરી શકો છો એ તમામ માહિતી હું તમને આ વિડીયોની અંદર આપવાનો છું। ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। ચલો શરૂ કરીએ। દોસ્તો વાત કરીએ માય રેશન એપ્લિકેશનનો યુઝ કરીને જ તમે કયા કયા ઓનલાઈન સુધારા કરી શકો છો રેશન કાર્ડમાં જો તમારું અહીંયા આધાર કેવાયસી નથી થઈ રહ્યું। તો સૌપ્રથમ આપણે પ્લે સ્ટોરમાં જઈને માય રેશન એપ્લિકેશન આપણે ઇન્સ્ટોલ કરી લઈશું। જે પણ લોકો અહીંયા આધાર કેવાયસી કરતા હશે તો તે લોકો અહીંયા એપ્લિકેશનને ઇન્સ્ટોલ કરી રાખી હશે અને મોબાઈલ નંબર દ્વારા તેમણે લોગિન પણ કરી લીધું હશે એપ્લિકેશનની અંદર। તો આપણે જેવું અહીંયા એપ્લિકેશનને ઓપન કરશું એટલે જે પ્રકારનું અહીંયા એપ્લિકેશનનું જે હોમ પેજ છે, પહેલું જે પેજ છે કંઈક આ રીતનું તમને જોવા મળે છે। અહીંયા અલગ અલગ ઓપ્શન તમને જોવા મળશે। હવે જે પણ વ્યક્તિ અહીંયા આધાર કેવાયસી કરતું હશે તો અહીંયા જે આધાર કેવાયસીનો ઓપ્શન છે તેની પર ક્લિક કરતું હોય છે। જ્યારે પણ કોઈ અહીંયા આધાર કેવાયસી કરતું હોય છે તો અમુક પ્રોબ્લેમ એ લોકોને આવતા હોય છે, જેમ કે તેમનો મોબાઈલ નંબર રેશન કાર્ડ સાથે જોડેલો નથી હોતો, આધાર નંબર તેમનો રેશન કાર્ડ સાથે જોડેલો નથી હોતો અને ઓટીપી તમને ના આવવાનો પ્રોબ્લેમ પણ આવતો હોય છે। તો આ બધા જે ઇસ્યુ હોય છે એ તમે અહીંયા એપ્લિકેશન દ્વારા સોલ્વ કરી શકો છો। એ માટે અહીંયા અલગ અલગ ઓપ્શન આપેલા છે એપ્લિકેશનની અંદર જ। તો એ ઓપ્શનને તમારે કેવી રીતે યુઝ કરવાનો છે તો સૌપ્રથમ તમે અહીંયા જોઈ શકો છો આ એપ્લિકેશનની અંદર જે મેઇન જે ઓપ્શન છે અહીંયા જોઈ શકો છો આધાર અને મોબાઈલની સ્થિતિ। જો તમને અહીંયા આધાર કેવાયસી કરતી વખતે રેશન કાર્ડની અંદર પ્રોબ્લેમ આવે છે, ઓટીપી નથી આવતો કાં તો આધાર તમારો અહીંયા લિંક નથી એ રીતનો તમને મેસેજ જોવા મળે છે, તો આધાર અને મોબાઈલની સ્થિતિના ઓપ્શન તમે જશો તો તમને અહીંયા તમારો રેશન કાર્ડ નંબર માગવામાં આવશે સૌપ્રથમ અને કેપ્ચા એન્ટર કરીને વિગતો મેળવો ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે। જેવું તમે વિગતો મેળવો ઓપ્શન પર તમને ક્લિક કરશો એટલે તમારી રેશન કાર્ડની સાથે આધાર અને મોબાઈલની સ્થિતિ બતાવી દેશે કે રેશન કાર્ડ સાથે તમારો મોબાઈલ નંબર લિંક છે કે નહીં અને આધાર નંબર લિંક છે કે નહીં। તો જો લિંક ના હોય તમારો આધાર નંબર અને મોબાઈલ નંબર તમારો અહીંયા આધાર અને મોબાઈલની સ્થિતિમાં ના બતાવે તો મોબાઈલ નંબર તમારે કેવી રીતે લિંક કરવાનો છે રેશન કાર્ડ સાથે એ પણ ઓપ્શન આ એપ્લિકેશન પર આપેલો છે। અહીંયા જોઈ શકો છો જો તમારી અહીંયા આધાર અને મોબાઈલની સ્થિતિની અંદર તમારો મોબાઈલ નંબર ના બતાવતો હોય તો એનો મોબાઈલ સીડિંગનો એક ઓપ્શન અહીંયા તમે જોઈ શકો છો, મોબાઈલ સીડિંગનો ઓપ્શન અહીંયા આપેલો છે। હવે વાત કરીએ કે રેશન કાર્ડ સાથે તમારો મોબાઈલ નંબર અહીંયા બતાવી રહ્યો છે પણ ખોટો બતાવી રહ્યો હોય તો ખોટો નંબર પણ તમે જો દૂર કરવા માગતા હોય તો અહીંયા જોઈ શકો છો અનલિંક મોબાઈલનો અહીંયા એક ઓપ્શન આપેલો છે। જો તમારા રેશન કાર્ડ સાથે ખોટો મોબાઈલ નંબર લિંક હોય કાં તો એ મોબાઈલ નંબર બંધ થઈ ગયો હોય, હમણાં સર્વિસમાં ના હોય અને તમે એને અહીંયાથી અનલિંક કરવા માગતા હોય એટલે કાઢવા માગતા હોય, નવો મોબાઈલ નંબર તમે જો એડ કરવા માગતા હોય તે તમે કરી શકો છો। ખોટો મોબાઈલ નંબર દૂર કરવા માટે તમે અનલિંક મોબાઈલના ઓપ્શનમાં જઈ શકો છો અને તમે જે બીજો કોઈ નંબર એડ કરવા માગતા હોય તો તમે મોબાઈલ સીડિંગના ઓપ્શનમાં જઈ શકો છો। આ બંને ઓપ્શનનો યુઝ તમારે કેવી રીતે કરવાનો છે તેની પર મેં વિડીયો ચેનલ પર બનાવેલો છે, તમે જ્યાં જઈને પૂરી માહિતી જોઈ શકો છો। હવે આ બે ઓપ્શનની મેં તમને વાત કરી જેમાં મોબાઈલ નંબરની વાત કરી। હવે બીજો એક ઓપ્શન તમને જોવા મળે છે રેશન કાર્ડની લગતી સેવાઓ। તો આ રેશન કાર્ડની લગતીની સેવાઓ તમે જેવું અહીંયા ઓપ્શન પર જશો તો રેશન કાર્ડની અંદર કોઈ સુધારો તમે કરવા માગતા હોય, તમારા નામમાં કોઈ ફેરફાર હોય, મતલબ કે નામ ચેન્જ કરવા માગતા હોય કાં તો તમે નવું રેશન કાર્ડ બનાવવા માગતા હોય, કોઈનું નામ તમને રેશન કાર્ડમાં જોવા ના મળતું હોય તો તમે નવો મેમ્બર એડ કરવા માગતા હોય રેશન કાર્ડની અંદર કાં તો તમે મેમ્બરને રેશન કાર્ડમાંથી કાઢવા માગતા હોય તો તમામ પ્રકારના સુધારા તમે આ ઓપ્શનને યુઝ કરીને કરી શકો છો। જેવું તમે અહીંયા નીચે લિંક જોશો તો ડિજિટલ ગુજરાત પોર્ટલ વેબસાઇટની એક લિંક આપેલી છે જ્યાં જઈને તમે તમારા રેશન કાર્ડમાં અલગ અલગ સુધારા કરી શકો છો। એના પર પણ મેં અહીંયા ચેનલ પર પૂરેપૂરી માહિતી સાથે ઓપ્શનનો તમારે કેવી રીતે યુઝ કરવાનો છે તેને લઈને મેં વિડીયો ચેનલ પર બનાવેલો છે, તો આ માહિતી પણ તમને મારી ચેનલ પરથી મળી જશે। સાથે અહીંયા જોઈ શકો છો કે નીચે એક બીજો ઓપ્શન પણ આપેલો છે કે જો તમારો આધાર નંબર રેશન કાર્ડ સાથે ના જોડાયેલો હોય તો તમારે કેવી રીતે જોડવાનો છે। તો જેવું તમે પ્રોફાઇલમાં જશો નીચે એક ઓપ્શન છે પ્રોફાઇલનો ઓપ્શનમાં જશો તો અહીંયા તમે જોઈ શકો છો તમારું રાશન કાર્ડ લિંક કરો એ ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે। ત્યાં તમને તમારા આધાર કાર્ડના છેલ્લા 4 અંક માંગવામાં આવશે જ્યાં તમે તમારો આધાર નંબરને રેશન કાર્ડ સાથે લિંક કરી શકો છો। તો આ ઓપ્શનનો યુઝ પણ તમે આ એપ્લિકેશન દ્વારા યુઝ કરીને તમારો જે પ્રોબ્લેમ આવતો હોય તમે સોલ્વ કરી શકો છો। બીજી એક વાત તમને અહીંયા જે એપ્લિકેશન પર અમુક ઓપ્શન તમે જોઈ શકો છો અહીંયા ટૂંકી પ્રશ્નોત્તરી છે। જો તમને આ પ્રશ્નોત્તરીને લગતા કોઈ પ્રોબ્લેમ તમને આવતા હોય તો આ પ્રશ્નોત્તરી દ્વારા તમે તમારા જે રેશન કાર્ડની અંદર જે પ્રોબ્લેમ તમને આવતો હોય તેથી તમે સોલ્યુશન મેળવી શકો છો। પાછું અહીંયા આપણે બેક જઈશું હોમ પેજ પર આવશું તો અહીંયા હેલ્પલાઇન નંબર પણ આપેલો છે। તમને કોઈ એવો પ્રોબ્લેમ લાગતો હોય કે સોલ્વ નથી થઈ રહ્યો તો એપ્લિકેશનનો જે હેલ્પલાઇન નંબર પર કોલ કરીને તમે એની જાણકારી મેળવી શકો છો। તો અહીંયા એપ્લિકેશન પર તમે બીજો એક ઓપ્શન અહીંયા જોઈ શકો છો ફરિયાદ નિવારણનો ઓપ્શન અહીંયા આપેલો છે। જો તમારી અહીંયા કેવાયસી તમે કર્યું છે આધાર કેવાયસી અને તમારું કેવાયસી અહીંયા થતાં બહુ વાર લાગી ગઈ છે અને બહુ દિવસો થઈ ગયા હોય, તમારું આધાર કેવાયસી ના થયું હોય, તમારો મોબાઈલ નંબર લિંક ના થયો હોય, તમારું આધાર કાર્ડ નંબર રેશન કાર્ડ સાથે લિંક ના થઈ રહ્યું હોય, બહુ ટાઈમ થઈ ગયો હોય, તમે પ્રોસેસ કમ્પ્લીટ કરી હોય તો પણ તમને જો સોલ્યુશન ના આવતું હોય તો તમે અહીંયા ફરિયાદ કરી શકો છો। જે
પણ તમારું ગામ છે, શહેર છે, તમારો મોબાઈલ નંબર છે એડ કરીને તમે અહીંયા જે પણ તમારો જે સ્ક્રીનશોટ તમે જે લીધો હોય કદાચ તો તમે એડ કરી શકો છો. અને જે પણ તમારું અહીંયા ઈમેલ આઈડી છે દરેક ડિટેલ્સ તમે એડ કરીને ફાઇલ જોડો જે હોય છે અહીંયા ઓપ્શન તેની અંદર તમે જો તમારે આધાર KYC કર્યું છે તો તમે સ્ક્રીનશોટ લીધો છે તો સ્ક્રીનશોટને પણ તમે એડ કરીને અહીંયાથી કોડ દાખલ કરીને તમે અહીંયા ફરિયાદ કરી શકો છો. જો તમારું અહીંયા આધાર KYC બહુ ટાઈમ થઈ ગયો છે કરે અને બહુ ટાઈમ એટલે કે 15 થી 30 દિવસ જેવું થઈ ગયું છે તમારું આધાર KYC નથી થયું તો તમે અહીંયાથી એપ્લિકેશનથી જ તમે ઓનલાઈન ફરિયાદ કરી શકો છો. તો દોસ્તો જે આ એપ્લિકેશનના અંદર જે અલગ અલગ ઓપ્શનનો યુઝ કરીને તમે તમારા જે પણ પ્રોબ્લેમ આવતા હોય આધાર KYCની અંદર તમે એપ્લિકેશન દ્વારા સોલ્વ કરી શકો છો. તો દોસ્તો આ વિડીયોની અંદર જે માહિતી મેં તમને આપી જો ગમી હોય તો વિડીયોને લાઇક કરજો. ચેનલ પર નવા છો આ જ રીતના વિડીયો મેળવવા માંગતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ.